જો મિત્રો અમે આ ખેતરમાં ગયા છીએ કેરીઓ લેવા માટે અથાણું ને એવું બનાવવાનું હતું તો કેરીઓ લેવા માટે ખેતરમાં ગયા છીએ। તો જો મિત્રો આ આંબા છે બધા તો આંબા નેચા પડેલી જીજો નેચા એટલે પાછલું લઈને ઠોયો ડોપાતું એ તને બુદ્ધું નહીં। બધા ચાર મૂક્યા એ રૂમાલ ને રૂમાલમાં વેચીને મૂકી દેજે। મિત્રો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? મિત્રો આજે હું બનાવું છું અથાણું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ખેતરમાંથી લાવી અને પછી બનાવશું તો તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો। અમે આ ખેતરમાંથી કેરીઓ લાવ્યા છીએ અને હવે કેરીઓ ધોઈ નાખી છે અને એના પછી અમે કાઢી નાખશું અને લૂસી નાખશું અને પછી કેરીઓના કટકા કરશું। તો જો મિત્રો સરસ રીતે ધોઈ લીધી છે, કેરીઓ લૂસી નાખશું સરસ રીતે નાખશું કેરીઓ હવે સરસ રીતે પછી સોલી નાખશું। અમારે સોલી દીધી છે, હવે કટિંગ કરી દઈશું। તો જો મિત્રો જાડો કરવા માટે આ ચેણું છું કેરી તો જો મિત્રો આવી રીતે ચેણી નાખવાની, એક કેરી ચેણી નાખવાની મિત્રો કટકી કાપી દીધી છે આવી રીતે અને એના પછી અમે હળદર નાખી દઈશું। એના હળદર નાખી દઈશું, એના પછી મીઠું એના પછી મિક્સ કરી દઈશું આવી રીતે અને પછી કરી દઈશું અને પછી એક દિવસ માટે રહેવા દઈશું। તો જે ખટાશ પાણી હોય એને આવી રીતે મીઠું અને હળદર વાળું કરી અને એક દિવસ માટે રહેવા દઈશું તો જે ખટાશ હોય નીકળી જશે, પાણી વળશે એટલે ખટાશ નીકળી જશે એટલે ખટાશ ઓછી લાગશે। તો આવી રીતે એક દિવસ માટે અમે રહેવા દઈશું। જો આવી રીતે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને પછી મસાલો મિક્સ કરશું। તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, એમાં મસાલા કરવાના છે તો મસાલા કરશું। છેણ નાખી છે રસો જાડો થાય એના માટે। આ ગોળ ઓગળી ગયો છે, અંદર આ છેણેલી કેરી નાખી દીધી ને મસાલો ને બધું નાખી દીધું છે અને જે હવે કટકી નાખવાની છે એ નાખી દઈશું। તો જો મિત્રો આ કટકી નાખી દઈશું અને આવી રીતે 4-5 દિવસ રહેવા દેવું પડશે। તો બધી કટકી નાખી દઈશું એના પછી મિક્સ કરશું। મિત્રો આવી રીતે મિક્સ કરી દેવાનું, સરસ રીતે મિક્સ કરી દઈશું। મિત્રો સરસ રીતે મિક્સ કરી દીધું છે, જો મિત્રો આવી રીતે મિક્સ કરી દેવાનું સરસ રીતે। જો મિક્સ થઈ ગયું છે અને 4-5 દિવસ આવી રીતે રહેવા દેવાનું છે અને રોજ આવી રીતે ફેરવી દેવાનું એટલે 4-5 દિવસ આવી રીતે ફેરવતું જવાનું અને પછી સરસ રીતે ઓગળી જશે ગોળ। એના પછી ડબલી કાચની બરણી હોય એમાં ભરી દેવાનું। જો સરસ રીતે અમારે મિક્સ થઈ ગયું છે અને 4-5 દિવસ આવી રીતે રહેવા દેશું અને પછી બરણીમાં ભરી લેશું। તો જો મિત્રો અમે આવી રીતે બનાવીએ છીએ, તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટમાં જણાવજો મિત્રો। આવી રીતે કપડું બાંધી દેવાનું અને પછી આવી રીતે તડકામાં મૂકવાનું। તો આવી રીતે 4-5 દિવસ માટે તડકામાં રાખશું અને પાતળું કપડું હોય તો આવી રીતે બાંધી દેવાનું। મારે છે ડિઝાઇન વાળું કપડું છે તો જો મિત્રો આવી રીતે તડકે રાખશું। 4-5 દિવસ રાખવાનું તડકે અને સાંજે અંદર લઈ લેવાનું ઘરમાં અને રાત્રે અંદર લઈ લેશું અને દિવસના તડકે મૂકશું। તો તડકો આવે એટલે મૂકી દેવાનો તડકે। તો 4-5 દિવસ આવી રીતે રાખશું અને પછી સરસ રીતે ઓગળી જાય એના પછી કાચની બરણીમાં ભરી દઈશું। તો જો મિત્રો આવી રીતે હોય છે, અમારે બનાવીએ છીએ કટકી। 4-5 દિવસ થઈ ગયા છે અને જો મિત્રો અમારું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે કટકી। તો જો મિત્રો સરસ રીતે રસો પણ બની ગયો છે
હવે અમે બરણીમાં ભરી દઈશું મિત્રો. તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો. અને અમે અથાણાની કટકી કેવી રીતે બનાવી કોમેન્ટમાં જણાવજો. અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.